આપણે કહેવાય ખેતરનો જે હોય ભૂલી જવાય યાર. એટલે આ જેનો આંબો હોય તો હીરો કે છો બધા તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આજે સવારમાં હું આવ્યો તો બહાર આવ્યો તો જો અહીંયા હે ને વોશિંગ મશીન. હા હા આવ રવિવાર હતો તો આજે વોશિંગ મશીન મૂકી દીધું કપડું. બપોર પડી જઈએ તો બપોરે હાલ આવું કપડાં થઈ રહી પછી મૂકવીને પછી વોશિંગ મશીન અંદર મૂકી દે. હાલ તો અત્યાર સુધી જો હાલ તો બહાર આવી મૂકું કેમ કે હાલ ગરમી બહુ પણ અહીંયા તમને મત બતાવ્યું હતું ને પહેલી દિવસ. હાલ તો તડકો બહુ છે પણ અંદર જવા દે અંદર જઈને તમને વાત કરું. હાલ તો હું અહીંયા અત્યારે બેઠો છું પછી બપોરે પડી ગઈ બહાર જવા જેવું નહીં કેમ કે બહુ ગરમી પડે છે. અત્યારે સમાચારમાં તો ન્યૂઝમાં આવે છે કે 42 ડિગ્રી 43 ડિગ્રી બહુ ગરમી પડે છે કે બહાર જવા જેવું નથી. પણ ઘરમાં કપ કરીએ એવું કરે જેમ કે અત્યારે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ એટલે કેરી ખાવાય ના જેમ કે બહુ જેમ કે નાહ્યા પછી તો બહુ ગરમી લાગે છે કેમ કે તમે ઠંડા પાણીથી ન તો પછી પાછળથી ગરમી લાગે. હા ઠંડી લાગે છે પણ અત્યારે તો ગરમી છે ને અત્યારે તો કેરી પાડવાય ના જવાય. આવી ગરમીમાં સોલાઈ બોલાઈ જતા ક્યાં જવું એટલે કેરીના આંબા ઉપર ના ચડાય અને કોઈ ચડવાય ના દે. આવી ગરમીમાં ચડે કોણ? 2-3 મિત્રોને અંગાત લઈ જતો એક તો આંબાનો જે આપણે કહેવાય ખેતરનો જે હોય ભૂલી જવાય યાર. એટલે આ જેનો આંબો હોય તો હીરો આપણને કેરીઓ પાડવાય ના દે એટલે હું કેરીઓ પાડવા જતો નહીં કે નહીં બહાર જતો. આવી ગરમીનું જાય કોણ બહાર? હા પહેલાં જતા ચમકા બધા અંગાત હતા એટલે કોઈ ઓહો પડે કોઈ પાછળ પડે એટલે એમ નહીં કોઈ ઓહો પડે એટલે તો બધા 2-5 જણા હોય તો અંગાત આવતા ખાવા પડે. 2-3 જણા તો શું કરવાનું એટલે હું અત્યારે બહાર જતો જ નહીં. આવી ગરમીને ના જવાય કેમ કે હાલ બહાર આવ્યો ને જો ચપ્પલ પહેર્યા વગર બહાર આવ્યો એટલે અંદર જવા દે. એટલે મેં તમને બતાવ્યું કે અત્યારે ગરમી બહુ પડે એટલે બહાર જવા જેવું નહીં. અંદરના અંદર કોક કરે છે એટલે હું બહાર વધારે જતો નહીં. આવી ગરમીનું ના જવાય ને બહાર. હા જો વરસાદ બનાર આવે તો કોઈ હતો નહીં થોડું ઠંડક રહે પણ હાલ તો બહાર નહીં જાય. અત્યારે તો સાંજ પડી ગઈ છે જો તમને બતાવો. ચંગા બપોરે ગરમી બહુ પડતી હતી એટલે તમને બતાવો. પડી ગઈ હતી અને અત્યારે જો પ્રેક્ટિસ પાણી આવી ગઈ છે. આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યા હશે. મળીએ નવા બ્લોગમાં. ટાટા બાય બાય.